નજર કરીએ તો જૂનાગઢમાં અનિયમિત વરસાદે વધારી છે ખેડૂતોની ચિંતા। મગફળી સહિતના પાકમાં રોગ આવી જતા નુકસાની છે ભીતિ। રાજ્યમાં બદલાતી આબોહવાની ગંભીર અસરો વર્તાઈ રહી છે। એક તરફ શહેરી વિસ્તારમાં ધોધમાર વરસાદે તારાજી સર્જી છે, તો જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારમાં 1 મહિનાથી વરસાદ ન થતા મગફળીના પાકમાં ટીકા અને સુકારા નામના રોગની શરૂઆત થઈ છે। ખેડૂતોએ દવા છંટકાવ કરી પાક બચાવવાનો પ્રયાસ કરી રહ્યો છે, ત્યારે ખેડૂતો સરકાર પાસે માંગ છે કે તેમને વધુ સમય વીજળી આપવામાં આવે, જેથી સમયસર પિયત કરી પાક નિષ્ફળ જતો અટકાવી શકે। વરસાદ આવવો જોઈએ આ મહિનામાં, એ આવ્યો જ નથી। પૂરેપૂરી વરસાદની અછત ઊભી થઈ છે। તેની અસરથી આજે મોલની અછત આવી છે પાણીની। અત્યારે પાણી ચાલુ કરવા પડ્યા છે અને પાણી પાતાય અત્યારે ઘણા રોગ એમાં ઘર કરી ગયા છે। પીડીઓ આવ્યો છે, પછી ગેરુ ટીકા દેખાઈ રહ્યા છે। એને હિસાબે અત્યારે માથે ખાલી લીલું દેખાય છે, પણ કોઈ આંગા કે એમાં કોઈ બેસતા નથી। અત્યારે એમને આંગા એમને ટીંગાઈ રહ્યા છે અને સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે થોડુંક લાઇટ વધારે આપે તો અમે થોડુંક વધારે પાણી પાઈ શકીએ। ખાસ સૌરાષ્ટ્ર વિસ્તારમાં ખૂબ ઓછો વરસાદ છે, એટલે મગફળી પીળી થવાની શરૂઆત છે, જેને લઈ પાકમાં લીંબુના ફૂલ અને હિરાકસીનો છંટકાવ કરતા કૃષિ વૈજ્ઞાનિક દ્વારા સૂચન આપવામાં આવ્યું। તેમજ પાક સુકાઈ જવાની ભીતિ હોય તો આંતરપાક તરીકે એરંડાનું વાવેતર કરવા પણ અપીલ કરાઈ છે। ચાલુ વર્ષે મગફળીનું વાવેતર વધી 2.30 લાખ હેક્ટર કરવામાં આવ્યું। કપાસનું વાવેતર ચાલુ વર્ષે ઘટ્યું છે, ત્યારે ખેતીવાડી વિભાગ દ્વારા પણ જમીનમાં ભેજ જાળવી રાખવા સૂચન કરવામાં આવ્યું। કરીને અત્યારે રોગ આવવાની શક્યતા છે, ટીકા રોગ આવશે ને અત્યારે અમુક વિસ્તારમાં ચાલુ થઈ ગયો છે। તો આ ટીકા રોગ માટે ખાસ કરીને મેન્કોજેબ કે હેક્ઝાકોનાઝોલ એ આપણે છાંટી શકીએ, તો અમુક સમય પછી જે બ્યુકોનાઝોલનો 2 છંટકાવ આપણે કરીએ તો આ ખાસ કરીને ઉપર કંટ્રોલ કરી શકાય। બીજું ઘણી વખત છે એવું છે કે આમાં કદાચ સુકારો પણ આવવાની શક્યતા રહે છે। તો સુકારો આવે તો બ્લુ કોપર જે નામની દવા આવે છે, બરોબર, તો એ એનો ડ્રેન્ચિંગ કરી અને એ આપણે ઘટાડી શકીએ। પાકમાં જ્યાં જ્યાં તમારે પિયતની વ્યવસ્થા હોય અને ત્યાં પરિસ્થિતિ જોઈ ભેજ જાળવી રાખે, જેથી કરીને આપણને ઉત્પાદનમાં ઘટાડો ન આવે, ક્યાંય રોગની કે એવી જીવાતની, આમ જોઈએ તો વાદળછાયું વાતાવરણ છે એટલે ક્યાંક ક્યાંક હશે, તો મોટે ભાગે સુકારાના જો પ્રશ્ન હોય તો ટ્રાયકોડર્માનો પાવડરનો જે છે આર્જેનિમનો ઉપયોગ થાય। 1 માસ પછી એને તમે પાયામાં આપી દેશો તો સારું પરિણામ મળે છે। જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદની અછતે જગતના તાતને ચિંતામાં મૂક્યો છે। વરસાદ થાય તો જ રોગથી પાક બચી શકે તેમ છે, ત્યારે ખેડૂત વાદળ સામે મીટ માંડીને બેઠા છે।